જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે યોજાયેલા કોંગ્રેસ કાર્યકર્તા સન્માન સમારોહમાં કોંગ્રેસ અગ્રણી કરસનદાસ બાપુ ભાદરકાએ આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા। તેમના નિવેદનોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સમારોહ દરમિયાન કરસનદાસ બાપુએ આપ પાર્ટીની સરખામણી ટીટોડી સાથે કરતા જણાવ્યું કે ખેતરમાં પાણી વળતું હોય ત્યારે ટીટોડી પર ધ્યાન અપાતું નથી। તેમણે ગોપાલ ઇટાલિયા અને આપ પાર્ટીના નેતાઓને નિશાન બનાવી અનેક ટિપ્પણીઓ કરી હતી। કરસનદાસ બાપુએ કહ્યું કે તેઓ 2 વર્ષ સુધી આપ પાર્ટી સાથે જોડાયેલા રહ્યા, પરંતુ ત્યારબાદ તેમને સમજાયું કે પાર્ટીમાં દાળ ગળે તેમ નથી। તેમણે દાવો કર્યો કે આપ પાર્ટીના નેતાઓને સમજાવવાના ઘણા પ્રયાસ કર્યા છતાં તેઓ નિષ્ફળ રહ્યા। તેમણે વધુમાં કહ્યું કે રાજકારણમાં બોલવાની રીત અને સમજણ હોવી જરૂરી છે। તેમના આ નિવેદનો બાદ રાજકીય માહોલ ગરમાયો છે। આપની વાત કરી ગોપાલ, આપની વાત કરી ગોપાલની વાત કરી। આપણે પાણી વાળતા હોય તો ટીટોડીને ક્યાંય ગણતરીમાં લઈએ છીએ? તો હું તો ત્યાં જઈને આવ્યો છું। હું કોંગ્રેસમાં હતો, પછી 4 વર્ષ રિહામણી ગયો। અથવા તો ઘર ગણું થયું આમ આદમી પાર્ટી। 2 વર્ષમાં મેં બધું જોઈ લીધું। જોયેલું આટલું ઘર હતું એ સારું હતું, અહીંયા તો દાળ નાય નથી થાય। એનું કારણ એ છે કે 2 વર્ષમાં હું જાણી ગયો હતો કે વાસ્તવિકતા શું છે। અને હું આજે નથી બોલતો, લગભગ 200 ડિબેટોમાં હું બોલેલો છું। 2 વર્ષ મેં આ લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો। વાતો છે, હું કરશનભાઈ હમણાં જે મજાક કરતો હતો એ બોલતા શીખવું પડશે। આપણા દેશની કઠણાઈ છે કે બોલનારા રાક્ષસો વડાપ્રધાન બની જાય છે। આપણા દેશની કઠણાઈ છે કે બોલનારા ઘરમાંથી કાઢી નાખેલા લોકો વિસાવદરના ધારાસભ્ય બની જાય છે, ખાલી બોલનારા। આ હકીકત છે, જોઈને આવ્યા છીએ। 2 વર્ષ મેં એ લોકોને સમજાવ્યા કે આ રીતે લોકોની આંખોમાં ધૂળ ન નખાય, આ રીતે બીજી પાર્ટીના કટર મશીન તરીકે કામ ના કરાય। પ્રદેશમાં સમજાવ્યા, સેન્ટરમાં સમજાવ્યા, સમજવા। જૂનાગઢ શહેરના